છેલ્લા કેટલાય દિવસથી જાણીતા કલાકાર દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે. એક પછી એક ખુલાસાઓ આ મામલે થાય છે. પહેલા આયોજક અને દેવાયત ખવડનો ઓડિયો વાયરલ થયો હતો. હવે તે અંગે જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. દેવાયત ખવડની કાર ઉપર હુમલા કેસમાં વધુ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આ મામલે હવે એક સીસીટીવી સામે આવ્યા છે. જોકે અહીં ચોંકાવનારી વાત તો એ છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે જ સીસીટીવી જાહેર કર્યા છે. નોંધનીય બાબત છે કે અગાઉ આયોજકોએ દેવાયત ખવડને 8 લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. જોકે ખવડે આયોજક પાસેથી 1 પણ રૂપિયો ન લીધાનો દાવો કર્યો હતો. આ તરફ હવે સીસીટીવી વિડીયોમાં ખવડના દાવા પ્રમાણે હાથમાં રોકડા રૂપિયા જોવા મળી રહ્યા છે. દેવાયત ખવડને સાણંદ પાસે થયેલ માથાકૂટને લઈને હવે 2 ઓડિયો ક્લિપ પણ વાયરલ જે પહેલા થઈ હતી. પ્રથમ ઓડિયો ક્લિપમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને આયોજક ડાયરાની તારીખને લઈને ચર્ચા કરી રહ્યા છે. આ તરફ અન્ય એક ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ અને આયોજક ભગતસિંહની વાતચીત છે, જેમાં ખવડ આયોજક વચ્ચે ગાડીના કાચ તોડવાને લઈને વાતચીત સંભળાઈ રહી છે. ત્યારે વાયરલ ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડે ભગવતસિંહને ખુલ્લી ધમકી આપતા કહ્યું છે કે હવે મારે બાજવું છે, તમે તૈયાર રહેજો. શું કહી રહ્યા છે દેવાયત ખવડ, આ ઓડિયો ક્લિપમાં તમે પણ સાંભળો. હેલો. હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાયત ખવડ કે આટલા પૈસા ઉલે છે. સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવકૃતિ સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો, 4 એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી. આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા ભગવતજી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, બોલ બચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા થાર ધુવરાજ લે ગાડી ઉભી રાખીને ગાડી કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી. આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાયત ખવડ ની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ ત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો. અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાયત જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ફોન મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, એટલે પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. એ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું, ચલો, ઓકે, રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે ભલે. હા, આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.